अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। स्पिरिचुअल साइंस ने थॉट, स्पीच અને એક્શન સાથે કોઈ સીધો સંબંધ નથી, કારણ કે થોટ, સ્પીચ અને એક્શન એ કુદરતી રચના છે। એટલે કુદરતી રચનામાં જાય એ આપણો વિષય નથી। આપણો વિષય મન વચન કાયની બધી જ અવસ્થાની કુદરતી રચના જોવી એ જ છે અને પોતે કુદરતી રચનાથી મુક્ત એવું ચેતન, અવિનાશી, અનંત શક્તિવાળો એવું શુદ્ધાત્મા છું એ લક્ષ્મણ છે। પોતે આ કુદરતી રચનામાં કોઈ જગ્યાએ ઇન્વોલ્વ છે, ખાલી કેટાલિસ્ટ તરીકે એની પ્રેઝન્સ છે। શું છે? હાજરી છે, એનો કોઈ રોલ નથી। આવું સુંદર વિજ્ઞાન સરળ, સહજ અને સુગમ ભાષામાં આધ્યાત્મ વિજ્ઞાનના ટાઇટલ હેઠળ આ જગત સમક્ષ વ્યક્ત થયેલું છે અને હજારો લાખો લોકો એનો લાભ લઈ રહ્યા છે। ધર્મ અને સંપ્રદાય અને સામાજિક જીવન એ મન વચન કાયાનો વિષય છે અને આધ્યાત્મનો વિષય એ જ્ઞાન દર્શનનો છે, મન વચન કાયાનો નથી। એટલે મન વચન કાયાએ શું કરવું, શું ન કરવું એ સામાજિક અને ધાર્મિક વિષય છે। જ્ઞાન દર્શન કેવું હોવું જોઈએ એ આધ્યાત્મનો વિષય છે। એટલે આધ્યાત્મ વિજ્ઞાન તમારા મન વચન કાયાના સબ્જેક્ટને ડિસ્ટર્બ કરતું નથી। એટલે કોઈને એમ લાગે કે ભાઈ અમે તો આ ધર્મ પાડીએ છીએ તો આ વિજ્ઞાન સમજાય, એને કોઈ લેવાની વાત નથી। આ વિજ્ઞાન કુદરતનું હોવાથી આનું કોઈ માલિક નથી। માલિક હોય તો પછી મોનોપોલી હોય અને કંટ્રોલ હોય, પણ જે વિજ્ઞાન કુદરતનું છે એનો કોઈ માલિક હોય નહીં, અને જો કોઈ માલિક હોય તો એની પાસે કુદરતનું વિજ્ઞાન ના હોય। સમજી ગયા કે નહીં? કોઈ કે આ મારું છે તો પછી સનાતન વ્યૂ પોઈન્ટ છે, અને સનાતન છે તો મારું નથી, તો પછી મારો કંટ્રોલ પણ નથી। એટલે આધ્યાત્મ કોઈ ચમત્કાર નથી, આધ્યાત્મ એ ફેક્ટ ઓફ યુનિવર્સ છે અને ધર્મ એ શ્રદ્ધા છે। when you believe it you follow, if you are not believe it not follow। પણ વિજ્ઞાનની અંદર કશું ફોલો નથી કરવાનું, માત્ર છે એને રિયલાઇઝ કરવાનું। અને જે ચાલી રહ્યું છે મન વચન કાયામાં સામાજિક અને ધાર્મિક જીવન, એમાં કોઈ પરિવર્તન કરવાનું પણ એને માત્ર કુદરતી રચના જોવાનું છે। એટલે તમારું સામાજિક અને ધાર્મિક લાઈફ બદલવાનું છે એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી, પણ તમારી દ્રષ્ટિ બદલવાની છે એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય છે। દ્રષ્ટિ એટલે શું એ સમજાવો। દ્રષ્ટિ એટલે લાઈફ અને વર્લ્ડને જોવાનું વિઝન। આ લાઈફને મારે કઈ રીતે જોવી, આ વર્લ્ડને કઈ રીતે જોવું કે જે જોવાથી, જેને જોવાથી અથવા દુનિયાને જોવાથી હું પોતે મારા સ્વરૂપને દિવસે દિવસે અનુભવ કરી શકું અને જે મારું નથી એનાથી મુક્ત રહી શકું, એનું નામ દ્રષ્ટિ। શરીર મારું નથી એનાથી મુક્ત રહી શકું, સંજોગો મારા નથી એનાથી મુક્ત રહી શકું, જન્મ જીવન મૃત્યુ મારું નથી એનાથી મુક્ત રહી શકું, સત્તા સંપત્તિ સંબંધો મારા નથી એનાથી મુક્ત રહી શકું, એનું નામ દ્રષ્ટિ। અને બળી જવું એનું નામ વ્યવહાર, એનું નામ રાગદ્વેષ, એનું નામ કર્મ, એનું નામ જન્મ। આવું સીધું સાદું સરળ વિજ્ઞાન છે અને આ વિજ્ઞાન કુદરતનું છે। કોનું છે? આઈ એમ અ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ નેચર। હું કુદરતનું પ્રતિનિધિ છું, હું વિજ્ઞાનનો માલિક નથી। અને આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને આ વિજ્ઞાન સાંભળે, સમજે, ઉપયોગ કરે, અનુભવ કરે ને બીજાને મુક્ત મને વહેંચી શકે છે, આમાં કોઈની ઓનરશિપ
અને કોઈની પરમિશનની જરૂર પણ નથી. આમાં મુક્ત રહેવું એટલે ત્યાગ કરવો કે શું કરવું એ ચોખણ કરવું. મુક્ત રહેવું એટલે કે જે આપણે નથી એને આપણું માન્યું હતું, એનાથી જ માર ખાતા હતા. બરોબર. શું કીધું? મારું નથી તેને મારું માનવું. મારું નથી એને મારું માન્યું, એનો માર ખાતા હતા. અજ્ઞાન. કુદરત ચોખ્ખું જ કહે છે, જીવ માત્ર ને કે આ દુનિયામાં જન્મેલો કોઈ પણ જીવ કઈ પણ વસ્તુ લઈને આવવા સમર્થ નથી. યસ કે નો? અને આ દુનિયામાંથી મરનાર કોઈ પણ વ્યક્તિ કઈ પણ લઈ જવા સમર્થ નથી. યસ કે નો? માટે તારે લાવવાનું નથી, લઈ જવાનું નથી, અને જન્મ્યા પછી જે મળે છે હું આપું છું, મરતી વખતે લઈ લઉં છું. બોલતા નથી. પણ એને જીવતા મારું માનું છું, એનું માર દઉં છું. વાતો એનો માર નથી, મારું માનો એનો માર છે. ઘણા બધા કે પણ બુદ્ધિ તો અમારી, એજ્યુકેશન તો અમારું, પૈસા તો અમારા, એવું કે અહંકાર ને બુદ્ધિ. તારે કુદરત કે શરીર જ મારું, જીવતો રાખવા માટે હવા પાણી ખોરાક મારા, એના વગર તું કમાય તો ખબર પડે. આ તો અજ્ઞાન છે. એ છે અજ્ઞાન નથી, એને આપણે આપણું માનીએ એ અજ્ઞાન. જીવન અજ્ઞાન નથી, મન વચન કાયની અવસ્થા અજ્ઞાન નથી, સંજોગો અજ્ઞાન નથી, પણ આ બધું મારું છે, મને થયું, મેં કર્યું, એ માન્યતા એ અજ્ઞાન છે. અને આ અજ્ઞાનને કાઢવા માટે આખું લાઈફનું પેકેજ અને અવસ્થા ને પાંચ જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ, એને જો કુદરતી રચના જોતા આવડે તો પછી કોઈ બંધન અને જીવન તો ચાલ્યા કરવાનું છે. એ તો કુદરત ચલાવવાની છે, એ આપણે ચલાવવાનું છે. સ્વામીજી, આમાં એક પ્રશ્ન એવો થાય કે શરીર હું નથી એ તો બરાબર છે, બરાબર? તો શરીર હું નથી એનો અનુભવ મને કેમ છે? એ વસ્તુ હું નથી છતાં અનુભવ ખરેખર આત્મા છું, તો આત્માનો અનુભવ કોણ કરે? હવે શરીરનો હું શરીર નથી તો શરીરનો અનુભવ થાય છે, અને હું આત્મા છું તો આત્માનો અનુભવ થતો નથી. એનું કારણ શું? એનું કારણનો જવાબ આપું છું. આપણે પૈસા છીએ? બોલો નથી. પણ જો ખિસ્સામાંથી કોઈ લઈ લઈએ તો આપણે પૈસા થઈ જઈએ ને? બોલતા નથી. તો બિલીફ થી હું ને મારું છે. શેનાથી છે? હકીકતમાં એનું નામ જ અજ્ઞાન. શરીરે આપણે નથી, પણ બિલીફ છે ને કે હું શરીર છું, મારું શરીર. તો બિલીફ એ તો અજ્ઞાન છે. એટલે જે અનુભવ છે અજ્ઞાનના લીધે અનુભવ છે. તારે આ બધો અનુભવ કેવો? આ લોકો કહે છે કે આ દુનિયા, દાદા ભગવાન કે તો વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટ સેલ્ફ. એવું કેમ છે? તો કે આ દુનિયા માયાની જાળ છે. કેવી જાળ છે? માયા એટલે માયા બેનની નહીં. માયાની જાળ એટલે કોઈને સમજાય નહીં એવી ઇલ્યુઝન અને મેસ્મેરિઝમ. શું કહેવાય? પોતે હતો ચંદુલાલ, તે ચંદુલાલ હતો નહીં, હતો શુદ્ધાત્મા, પણ થઈ ગયો ચંદુલાલ. લોકોએ નામ કીધું એટલે, અને પછી ચંદુલાલ થયો, પછી પરણ્યો એટલે પાછો હસબન્ડ થયો, છોકરા થયા એટલે બાપ થયો, પછી પરણાયા એટલે સસરો થયો. પછી જે માયાની જાળમાં ફસાયો એમાંથી બહાર નીકળવું સહેલું નથી. હવે પછી કેમ નીકળે? આટલી બધી માન્યતાઓ ઘર ફરી ગઈ, જેની સાથે લેવા દેવા જ નથી. શરીરને લેવા દેવા છે, પણ જ્ઞાન દર્શનને લેવા દેવા. પણ એ જ્ઞાન દર્શન ભરી ગયું. ચંદુલાલ શરીરનું નામ હતું કે હું ચંદુલાલ છે એવું માનવામાં આવે. સત્તા સંપત્તિ સંબંધ સાધન ચંદુલાલના હતા, પણ જે મારા છે એનું તો આ પસંદ છે. અને જે મારું નથી એને મારું માન્યું, એટલે હું કોણ છું એ ઓળખાયું. ત્યારે દાદા ભગવાને કહ્યું કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારું એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા. આ તો સામીપ્ય ભાવને લીધે ભ્રાંતિ ઉત્પન્ન છે. નજીક આવવાથી કન્ફ્યુઝન ઉભું થાય, ઇલ્યુઝન. જે બે ટ્રેનમાં સાથે હોય
એમાંથી બાજુવાળી ટ્રેન ઉપર તો આપણને લાગે આપણી ચાલે છે, એનું નામ ઇલ્યુઝન કહેવાય. એમાં શરીર અને એના મન વચન કાયા ચાલે છે, આપણને લાગે કે હું ચાલુ છું એવું લાગે છે, અથવા તો હું ચલાવું છું. એક ભ્રાંતિ છે કુદરતનું ચલાવે કુદરતને માની આપણે, બસ આટલું જ છે. એટલે આપણે તો આપણી હાજરીમાં ચાલે છે, આપણે ચલાવતા. પણ એ ક્યારે ખબર પડે? સમજણમાં, દ્રષ્ટિમાં છૂટવું પડે તો જોતા આવડે ને. અત્યારે છૂટું ના પડ્યું તો કઈ જ જોઈ શકે? જે દુનિયા જેનાથી જે જ્ઞાનથી ચાલે છે એ દુનિયાથી એ જ આપણે જ્ઞાનથી જોઈએ ને. એટલે એ ભ્રાંતિનું જ્ઞાન છે, એ જ અજ્ઞાન છે, એને આપણે યુનિવર્સલ ટ્રુથ વાળા વિજ્ઞાનના વિઝનથી ઇરેઝ કરવાનું છે. શું? રિલેટિવ સત્યનું જ્ઞાન. સત્ય ખરું, રિલેટિવ છે, પણ એને આપણે લેવા દેવા, કારણ કે આપણે સનાતન સત્ય છે અને આ દેખાય છે રિલેટિવ સત્ય છે. રિલેટિવ એટલે ટેમ્પરરી, સનાતન એટલે કાયમ. આપણે કાયમના, આપણું જ્ઞાન દર્શન કાયમ, આપણું અસ્તિત્વ પણ, અને આ ટેમ્પરરી, એની અવસ્થા પણ, એનો બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર પણ કુદરત છે. એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી, પણ જેટલી લેવા દેવા એટલું અજ્ઞાન. અને એ અજ્ઞાનને ઝીરો કરતા એનું નામ વિજ્ઞાન. સમજાય છે? આમાં કોઈ ચમત્કાર કરવાનો, કઈ વસ્તુ બદલવાની કે ફેરવવાની નથી. દ્રષ્ટિ ફેરવવાની, દ્રષ્ટિ બદલવાની, મન વચન કાયામાં કોઈ ચેન્જ કરવાનું નથી અને કરી શકીએ એમ પણ નથી. આ દુનિયામાં જન્મેલા કોઈ પણ માણસ પાસે, કોઈ પણ જીવ પાસે શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ નથી. એ તો બંધ થાય ત્યારે જ ખબર પડે કે મારી શક્તિ હતી કે કુદરતની. જો મારી શક્તિ હોય તો કોઈ બંધ થવા દે. અનંત શક્તિ વાળો ક્વોલિટી વાળો. ઓકે, ક્વોન્ટિટી વાળો આ ડિફરન્સ બતાવો. ક્વોલિટી વાળો અને ક્વોન્ટિટી વાળો. ક્વોન્ટિટી વાચક બધી જ વસ્તુ વ્યૂ પોઈન્ટ હોય, કન્ફ્યુઝન હોય અને ટેમ્પરરી હોય. ક્વોલિટી વાળું પરમેનન્ટ હોય. આપણું જ્ઞાન ક્વોલિટી વાળું છે અને આ જગતનું જ્ઞાન ક્વોન્ટિટી વાળું છે. વારે ઘડીએ બદલાય. શું થાય? તમારા ફાધર આવે તો તું કોણ છું? તો હું એમનો દીકરો છું. વાઈફ આવે તો કે એનો હસબન્ડ છું. છોકરો આવે તો એનો બાપ છું. તમને શું છું એ ખબર નથી. હવે કેવું આપણે તો કે બદલાય કરે. સો ધ ઓલ ધ રિલેટિવ ટ્રુથ એ હંમેશા ટેમ્પરરી હોય અને જે વિકલ્પો વાળા હોય. શું હોય? યુનિવર્સલ નિર્વિકલ્પી હોય. એ બદલાય. એનાથી તો અજ્ઞાન નાશ કરવાનું છે કે જે પરિવર્તનશીલ છે અને ટેમ્પરરી છે. એમાં આપણે શું કરવાનું? સમજાય છે? લોકો તો ગઈકાલની ચિંતા કરે કે આવતીકાલની ચિંતા કરે. તારે કુદરત કે છે આના જેવા કોઈ ડફોળ નહીં. ગઈકાલ સુધીનો સમય, એનું આયુષ્ય કર્મ, એના હિસાબો મેં મારા ચોપડામાંથી કાઢ્યા, પણ આ લોકો મગજમાંથી કાઢતા નથી ને, બોલતા નથી. મેં મારા ચોપડીમાંથી કાઢી નાખ્યા, હવે પેટથી ભોગવટો, પણ આ લોકો મગજમાંથી નથી કાઢતા. એટલા બધા બુદ્ધિશાળી છે. સમજાય છે? અને જે ભવિષ્ય હજુ મેં બતાવ્યું નથી એની એ લોકો ચિંતા મને હોય છે કાલે મારે શું કરવાનું છે. એની કે એ લોકો ચિંતા કરશે કે આવતીકાલે શું થશે. એટલે ચિંતા તો મારે કરવાની કે આવતીકાલે હવા પાણી ખોરાક આપવા કે નહીં, એને કર્મ ભોગવાના સંજોગો આપવા નહીં. કુદરતને ચિંતા. આપણે શું ચિંતા કરવાની? આપનારું છે એ ચિંતા નહીં, લેનારની શું ચિંતા? વાણિયાઓ એટલા હોશિયાર હોય. એક ભાઈએ વાણિયાને ગાય આપી. એનો પેલો પટેલ કે છે તું હાંભળી કેમ લે છે? તો વાણિયો કે છે કશું નહીં, આપ્યું છે લઈ ગયો નથી. આ કદે વાંધો શું છે? બધાને આપી ગયો છે, લઈ તો ગયો નથી. આવી દ્રષ્ટિ છે. એમ કુદરત બધું આપે છે, આપણને શેની ચિંતા છે? એટલે અનાદિકાળથી આ રીતે ભૂલ થઈ આપે. અનાદિકાળ સમજ્યા કે અને સમજાવનારા ભેગા નથી. બધાએ સામાજિક અને ધાર્મિકથી આગળ જવાની વાત જ ના કરી. બસ આ કુંડાળાની બહાર નીકળો
નહીં. અને કુંડાળાની બહાર નીકળ્યા તો પછી પડી જશો, ભય સ્થાન બતાવ્યા. શું બતાવ્યા? ભય સ્થાન. કુંડાળામાં ભલે ઝઘડા કરવું એનો વાંધો નહીં, બહાર નહીં નીકળો. તારે દાદા ભગવાન કેમ એ કુંડાળામાં પાણી નથી, કાદવ છે ભાઈ, મને કુંડાળામાંથી બહાર નીકળવા દે. પેલા તો પાણી હતું, હવે તો પતરાય નથી, ભેકારાય નથી, કાદવ વચ્ચે પણ શું કરે? તે એકબીજાના ઉપર કાદવ ઉડાડ્યા કરે, કારણ કે કુંડાળું તે છે. આ આના ઉપર ઉડાડે તો એના ઉપર ઉડાડે, શું કરે? ખ્યાલ આવે? મને એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો તો મને કે સિનિયોરિટી કોને કહેવાય? મેં કહ્યું જે એક જ જગ્યાએ વધારે વખત ફેલ થાય એને સિનિયર કહેવાય. મને કે ફેલ થાય કે મેં કહ્યું એક જ સંસ્થાનું નામ લાખ વખત સાંભળે અને ત્યાં પાસ ના થાય, આગળ ના વધે, નામ ફેલ થયેલો કહેવાય. બોલતા નથી. ધોરણ ક્યારે આગળ વધે? પાસ થાય અને ફેલ થાય તો પછી એને મોનિટર બનાવવા. બોલતા નથી. એટલે આ બધા ધર્મમાં મોનિટર બનેલા છે. શું બનેલા છે? ફેલ થયેલા મોનિટર થાય, પાસ થયેલા તો આગળ જાય. સિનિયોરિટી. હું આમ વ્યાખ્યા કરું તાર લોકોને હાઈલાઇટ થાય કે વાત તો આ જ છે. કોઈ નવો વ્યક્તિ આવે ને કુંડાળા તો જૂનો શું ખબર છે? હું તો 25 વર્ષથી બધું જાણું છું, કોણ શું છે ને શું નહીં, કારણ કે ફેલ થયેલું છે. જે પાસ થઈ ગયો હોય ને તો પહેલા હતું, અત્યારે ખબર આવે કારણ કે પાસ થઈ ગયો, પણ ફેલ થયેલા બધું જાણે. બોલતા નથી બધા. તે આ વિજ્ઞાન છે ને દુનિયાના લોકોની પોલ ખુલ્લી પાડે છે. અત્યાર સુધી પોલ ઢાંકેલી હતી, વિજ્ઞાને શું કર્યું? ખુલ્લો કરી દીધી. પાપ અને પુણ્ય વિશે સમજી જશે. પાપ અને પુણ્ય. પાપ અને પુણ્ય એટલે શું? કે બીજાને સુખ આપવાના ભાવ, હેલ્પ કરવાના ભાવ, એનાથી પુણ્ય બંધાય. પછી ગમે તે પ્રકારનો ભાવ. અને બીજાને નુકસાન કરવાના ભાવ, એનાથી પાપ બંધાય. પછી રીત ગમે તે. ચાલો કોઈને ચપ્પુ મારો તો એનાથી નુકસાન પણ થાય, અને ડોક્ટર ચપ્પુ મારે તો ફાયદો પણ થાય. રીત ગમે તે, આશય જુદો. પેલાને મારવાનો આશય છે, પેલાને ચપ્પુ તો એક જ છે, બોલતા નથી. એટલે કયા આશયથી તમે ક્રિયા કરો છો એ ભાવને આધારે પાપ પુણ્ય. ક્રિયાને આધારે માં છોકરાને લાખો મારી દે તો પુણ્ય બંધાય. શું બંધાય? અને એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને લાખો મારે તો પાપ બંધાય. કારણ કે હિંસક ભાવ, માનો હિંસક ભાવ નથી. ધર્મ અને અધર્મ વિશે જરા બોલજો. ધર્મ અને અધર્મ. ધર્મનો મતલબ થાય કોઈ પણ ધર્મમાં બતાવેલા નીતિ નિયમને ફોલો કરવું, એનું નામ ધર્મ. એનાથી વિપરીત વર્તન કરવું, એનું નામ અધર્મ. ધર્મથી પુણ્ય બંધાય અને સારું હ્યુમન લાઈફ મળે. અધર્મથી પાપ બંધાય અને પાપનો ભોગ વટવો. સમજી ગયા? આ દુનિયામાં ચાર પ્રકારની લાઈફની કેટેગરી છે. એક પશુઓની, બીજું મનુષ્યોની, ત્રીજું દેવગતિ અને ચોથું આ ચારે ગતિમાં ફરવું, એનું નામ સ્વસ્તિક. શું કીધું? અને જે ચાર ગતિમાં ફરવા છતાં સેન્ટરમાં આવી ગયો એનું નામ મોહ. ફરવાનું શું થઈ ગયું? હવે કે ફરવાનું કેમ બંધ થઈ ગયું? તો કે છે ફરવાના કારણો બંધ કરી દીધા. શું કર્યા? ફરવાના કારણો શું હતા? હું જ શરીર છું, મન વચન કાયા હું જ ચલાવું છું, સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે. સમજાય છે? બાળપણ, યુવાની, ઘડપણ મને થાય છે, જન્મ મૃત્યુ મારું થાય છે. સમજાય છે? આ બધી માન્યતા એ અજ્ઞાન છે.